સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બહુચરાજી કે જ્યાં પોલીસની હાજરીમાં ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા। બહુચરાજીમાં ગૌચર જમીન પર 20થી વધુ દબાણ ખડકી દેવાયા હતા, જેના ઉપર બુલડોઝર ફેરવી દેવાયું। પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસનની ટીમ બહુચરાજીના વિરમગામ રોડ પર પહોંચી હોટેલ, દુકાન સહિતના 20 જેટલા દબાણોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા। આ મોકે દબાણકારોએ અધિકારીઓ સમક્ષ 5 દિવસની મુદત માંગી। દબાણકારોનું કહેવું હતું કે છેલ્લા 10 વર્ષથી અમે અહીં રોજીરોટી કમાઈએ છીએ। મામલો કોર્ટમાં હોવા છતાં દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે। દબાણકારોએ આરોપ લગાવ્યો કે રાજકીય ઇશારે અમારા દબાણ તોડાયા, જ્યારે અન્યના દબાણો હજુ જેમના તેમ છે। મહેસાણાના બોચરાજી અંદર દબાણ દૂર કરવા માટે ટીમ પહોંચી। હું દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું। બોચરાજી વિરમગામ રોડ ઉપર આવેલા 15થી વધારે કાચા પાકા દબાણો છે તે દૂર કરવામાં આવી રહી છે। હાલમાં મોટી સંખ્યાની પોલીસ કાફલો અહીંયા પહોંચેલો જોવા મળ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, જેમ કે મોટી સંખ્યાની પોલીસ કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને જે આસપાસના વિસ્તારની રોડ ઉપર ને રોડની બંને સાઈડમાં જે કાચા પાકા દબાણો કર્યા હતા તે દબાણો હાલ દૂર કરવામાં આવી રહ્યા છે। જોઈ શકો છો, જીસીબી સહિતના જે સાધનો છે તે અહીંયા પહોંચ્યા છે ને હાલ આ તમામ કાચા પાકા દબાણો છે તે દૂર કરવામાં આવી રહેશે। આ રીતે દબાણો દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। મારી સાથે તાલુકા વિકાસ અધિકારી છે, તેમનાથી વાત કરીશું। સાહેબજી, કયા પ્રકારના દબાણો છે ને કેટલા દબાણો દૂર કરવામાં આવે છે? અંદાજિત 15થી 20 જેટલા કોમર્શિયલ દબાણો છે, એના અત્યારે દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે। સર, આ કયા પ્રકારના દબાણો હતા, કઈ જગ્યાએ કરેલા હતા અને કઈ જમીનમાં દબાણ હતા? બેચરાજી ગામમાં ગૌચર સર્વે નંબર 347 આવેલું છે, એના અંદર આ દબાણો આવેલા છે। એ દૂર કરવાની છેલ્લા 2-1 વર્ષથી પ્રોસેસ ચાલતી હતી અને એના આધારે આજે ફાઇનલ દબાણ દૂર તોડી પાડવાની કાર્યવાહી તાલુકા પંચાયત લેવલ અને ગ્રામ પંચાયત લેવલથી ચાલુ છે। સર, જે રીતે અહીંયા દબાણો છે, અન્ય પણ જગ્યાએ દબાણો છે, તમામ દબાણો દૂર થશે કે પસ્તાર છે? જે પણ દબાણ સરકારશ્રીના ગાઈડલાઇન મુજબ જણાઈ આવે છે એની કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરીને અમે અમારા લેવલથી ગ્રામ પંચાયત લેવલથી એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરીશું। અમે માંગણી કરી 2 વાર પંચાયતમાં, તાલુકા પંચાયતમાં બધે લેટર આપ્યા કે ભાઈ અમને 10 દિવસ આપો, કે અમે હાઈકોર્ટમાં અપીલ કરી છે, પિટિશન દાખલ કરી છે, તો પહેલું હિયરિંગ એટલીસ્ટ અમારું સાંભળે, પહેલું હિયરિંગ। પણ છતાંય આ લોકોને અમારો માલ સામાન અંદર ઘણું નુકસાન થાય છે, માલ સામાનનું બધું, છતાં પણ આ લોકો માનતા નથી અને અમને 5 કે 7 દિવસનો પણ ટાઈમ આપતા નથી। ઇવન અમારી વસ્તુઓ ઉઠાવવાનો પણ ટાઈમ આપતા નથી।